જામકંડોળાની અંદર 511 દીકરીઓના શાહી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ કાર્યક્રમની અંદર જયેશ રાદડિયા છે તે પોતાના વિરોધી ઉપર ભડક્યા હતા અને કહી દીધું હતું કે જો તમારે રાજકારણ કરવું હોય તો રાજકારણમાં આવીને કરો, સમાજના નામે ન કરો। હવે આમને લઈને હવે જે પાટીદાર સમાજના અગ્રણીઓ છે એક પછી એક સામે આવી રહ્યા છે અને પોતાનું નિવેદન આપી રહ્યા છે અને ઘણા બધા જે નેતાઓ છે તે જે જયેશ રાદડિયા છે તેમને સમર્થન આપી રહ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જે રીતે પાટીદાર સમાજના નેતાઓ હવે ખુલીને બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે જે જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું તેમને પૂરેપૂરું સમર્થન આપી રહ્યા છીએ। સૌથી પહેલા તો અમરેલીમાંથી આમની પ્રતિક્રિયા સામે આવી છે। અમરેલીના જે પાટીદારના અગ્રણી છે ગોપાલ ચમારડી તેમણે પોતાનું નિવેદન આપ્યું છે અને કહી દીધું છે કે સરદાર સાહેબે આ દેશને જોડવાનું કામ કર્યું છે, દરેક સમાજને જોડીને અખંડ ભારત બનાવ્યું છે। લેઉવા પટેલ સમાજના આગેવાનોને જે સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે તે ના થવું જોઈએ અને આવનારી પેઢી સમાજના બાળકો આમાંથી શું પ્રેરણા લેશે તે પણ વિચારવું જોઈએ। અને સાથે સાથે કહી દીધું છે કે જે સમાજને તોડવાનું કામ થઈ રહ્યું છે તે સરદાર સાહેબના આત્માને દુઃખ થતું હશે, એટલે કે જે લોકો સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે તે તોડવાનું બંધ કરી દે। સૌથી પહેલા તો જે આ ગોપાલ ચમારડી છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ। આજે જ્યારે લેવા પટેલ સમાજ જે દિશામાં જઈ રહ્યો છે એ જોતા એવું લાગે છે કે સરદાર સાહેબે આ દેશને જોડવાનું કામ કર્યું હતું। એણે હરેક સમાજને જોડી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે। ત્યારે લેવા પટેલ સમાજના આગેવાનો એક સમાજને તોડવાનું જે કાર્ય કરી રહ્યા છે એ ન થવું જોઈએ, કારણ કે સમાજ આમાંથી આવનારી પેઢી, સમાજના બાળકો શું આપણામાંથી પ્રેરણા લેશે। એટલે ખાસ કરીને મારે સમાજના આગેવાનોને એક નમ્ર અપીલ છે કે આપ આગળ આવો અને જે બની રહ્યું છે એને અટકાવો, કારણ કે નહીં અટકાવો આપણને પણ કુદરત માફ નહીં કરે અને સમાજ પણ માફ નહીં કરે। ત્યારે હું સૌને નમ્ર વિનંતી કરું છું કે જે કાર્ય ચાલી રહ્યું છે સમાજની અંદર, જે સમાજ તોડવાની વાત છે કે આપણે માં ખોડલના વંશજો બાળકો છીએ અને સરદાર સાહેબના વંશજો છીએ, ત્યારે સરદાર સાહેબના આત્માને બહુ દુઃખ થતું હોય છે કે મારો લેવા પટેલ સમાજ પણ આજે એક થઈને નહીં રહી શકતો। ખરેખર જેને સમાજની તકલીફ હોય તો એને સમાજમાંથી હટી જવું જોઈએ। સમાજ તો ચાલવાનો જ છે, એટલે કોઈએ આમાં ગભરાયા વગર આગળ આવી અને આ સમાજમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે એને જલ્દી એનો નિવાડો આવે અને અટકવું જોઈએ એવી હું આપ સમાજ પાસે આશા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય સરદાર। હવે આખા નિવેદનને લઈને એ વ્યક્તિ પણ સામે આવ્યા છે કે જે થોડા દિવસ પહેલા એક રાજકોટમાં હુમલો થયો હતો જયંતિ સરદારા અને એમણે જે નરેશ પટેલ ઉપર આક્ષેપો કર્યા હતા કે તેમના કહેવાથી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। પછી જે એમાં પોલીસ જે કર્મચારી જે સંડોવાયેલો હતો તેમને પણ સસ્પેન્ડ કરવાની માંગ સામે આવી હતી। એ જે પોલીસ કર્મચારી હતો તે પણ લેઉવા પટેલ સમાજનો જ હતો અને આખો આરોપ છે તે નરેશ પટેલ ઉપર ગયો હતો। એ જ જયંતિ સરદારા છે તે હવે ખુલીને સામે આવ્યા છે અને બોલી રહ્યા છે કે જે આ ટોળકી કામ કરી રહી છે તેમને પણ સમજવું જોઈએ કે જે વ્યક્તિ સમાજ માટે કામ કરે છે તેમને આગળ લઈ આવવો જોઈએ। એટલે આ વખતે ફરીવાર જયંતિ સરદારા છે તેમણે નરેશ પટેલ ઉપર નિશાન સાધ્યું છે। જયંતિ સરદારાને સાંભળીએ। ઓફિસમાં બેઠા બેઠા રાજકારણ ચલાવે છે, કોઈ સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે, કોઈ વ્યક્તિ એવી છે કે ભાજપમાં જ રહીને ભાજપના જ લેવા પટેલ સમાજના આગેવાનના પતાવન ધંધા કરે છે। અમુક લોકો એવા છે કે ચોરને એમ કે ચોરી કરજે અને ગરધણીને એમ કે જાગતો રહેજે। આ ટાઈપના લોકો પણ આ ટોળકીમાં છે અને ક્યારે એક હોય છે, ક્યારે જુદા હોય છે, કોઈને ખબર નથી પડતી। પણ હવે એ ખુલ્લું થઈ ગયું છે કે આમાં સમાજને અને પાર્ટીને ગેરમાર્ગે દોરવા માટે અમુક લોકો ગોઠવાઈ ગયેલા છે, એ ખુલ્લા પડી ગયા છે। શું લાગે છે જયંતિભાઈ, કોણ હોઈ શકે આ? કારણ કે મારે નામ નથી આપવું, પણ તમે બધા અને સમાજ અને પાર્ટી બધું હવે ઓળખી ગઈ છે। નામ દઈને મારે મોટા નથી કરવા આવ્યા। તમારી ઉપર હુમલો કર્યો તો એ જ લોકો છે? લગભગ એ લોકો જ છે।
જયંતી સરદારાએ કહી દીધું છે કે જયેશભાઈની સાથે આખો સમાજ છે, પણ બધા જાણે છે કે આ કોણ કરી રહ્યું છે. સામાજિક સંસ્થાના આગેવાનો જે બનીને બેઠેલા છે તે આ બધું જોઈ નથી શકતા, એટલે આ ટપોરી ગેંગ છે તે એક ટોળકી સક્રિય થઈ છે. આખી દુનિયા જાણી ગઈ છે કે આ જ ટોળકી છે તે સક્રિય છે, પણ જયેશભાઈ રાદડિયા સમાજના પ્રતિષ્ઠિત અને સ્થાપિત આગેવાન છે. સારું કામ કરવું નથી અને સમાજની આગેવાની લેવી છે એ વ્યક્તિને તેઓ ટોણો મારી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક તેમણે સીધું જ નરેશ પટેલને કહી દીધું છે. જે રીતે અત્યારે વાક પ્રહાર થઈ રહ્યા છે, જયેશ રાદડિયા છે તેમના સમર્થનમાં લોકો આવી રહ્યા છે, તેમને લઈને આપનું શું કહેવું છે અને તમને કોણ લાગે છે કે પાટીદાર સમાજમાં જયેશ રાદડિયા સાચા છે કે પછી નરેશ પટેલ સાચા છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.